કોરોનાના નવા વેરિયન્ટને જોતા સુરત પ્રશાસન આવ્યું એલર્ટ મોડ પર। પ્રશાસને કરેલી તૈયારીઓની સમીક્ષા માટે મહાનગરપાલિકામાં થઈ રિવ્યુ બેઠક। પાલિકા કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં મળેલી રિવ્યુ બેઠકમાં અધિકારીઓ પાસેથી તૈયારીઓની જાણકારી લેવાઈ। પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 1600થી વધુ બેડ સાથે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ સહિતની સુવિધાઓ પણ ઊભી કરી દેવાઈ। આ તમામ તૈયારીઓની પણ સમીક્ષા થઈ। મહાનગરપાલિકા પાસે હાલ 500થી પણ વધુ વેન્ટિલેટર ઉપલબ્ધ, જેની ચકાસણી કરી લેવાઈ। આરટીપીસીઆર ટેસ્ટની સુવિધા પણ તમામ સેન્ટરો પર કરાઈ। સ્મીમેર હોસ્પિટલમાં 45 બેડ સાથેના વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે। પ્રશાસન પાસે પ્રતિદિન 20,000 ટેસ્ટ કરવાની છે ક્ષમતા। ત્યારે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે।